કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે ધોરણ 12 કમ્પ્યુટર વિષયમાં ભણવાના છીએ પહેલું પ્રેક્ટિકલ કે જે છે HTML ફોર્મની રચના અને એ પણ કમ્પોઝરનો ઉપયોગ કરીને તમે આ પ્રેક્ટિકલમાં ફૂલ માર્ક્સ ચોક્કસથી મેળવી શકશો. એટલું સરળ છે. ક્લિક કરતા જાઓ અને તમારું ફોર્મ એકદમ તૈયાર થઈ જશે. તો ચાલો જોઈએ. પહેલા છે જેવું તમે કમ્પોઝર સ્ટાર્ટ કરો છો એટલે આ વિન્ડો આવે એમાં તમારે એને ક્લોઝ કરી દેવાનું છે. ઓકે, અને હવે આપણે નવી ફાઇલ બનાવીએ એટલે ફાઇલમાંથી ન્યૂ કંટ્રોલ એન, રાઈટ. જેવું ન્યૂ કરીએ એટલે ક્રિએટ અ ન્યૂ ડોક્યુમેન્ટ ઓર ટેમ્પલેટ આવું ડાયલોગ બોક્સ જોવા મળે. એમાં 3 વિકલ્પ આવે, 3 રેડિયો બટન છે જુઓ, રાઈટ. એમાં પહેલું છે અ બ્લેન્ક ડોક્યુમેન્ટ, બીજું છે અ ન્યૂ ડોક્યુમેન્ટ બેઝ ઓન અ ટેમ્પલેટ અને ત્રીજું છે અ બ્લેન્ક ટેમ્પલેટ અને એની નીચે છે ક્રિએટ ઇન. એમાં તમારે પસંદ કરવાનું છે ન્યૂ ટેબ. અહીં આપણે બ્લેન્ક ડોક્યુમેન્ટ જોઈએ છે એટલે બ્લેન્ક ડોક્યુમેન્ટ અને ક્રિએટ ઇન ન્યૂ ટેબ આપી અને ક્રિએટ બટન પર ક્લિક કરો એટલે અનટાઇટલ નામનું વેબ પેજ તમને અહીંયા જોવા મળશે. આ પેજ પેન છે, રાઈટ. અને આ સાઇટ મેનેજર ન જોઈતું છે, આપણને જોઈતું નથી એટલે F9 કી દબાવો. કઈ કી દબાવશો? F9 અથવા વ્યૂમાંથી શો ઓર હાઇડ માંથી, બરાબર ને, સાઇટ મેનેજર ક્લોઝ થઈ ગયું. હવે અહીંયા મારે તમને સારી રીતે જોવા મળે ને એટલે હું એને ઝૂમ કરી દઉં છું 150%, બરાબર ને, કે જેથી હું જેટલા પણ અહીંયા એલિમેન્ટ્સ મૂકું છું, ઘટકો મૂકું છું ફોર્મના, એ તમને સરળતાથી જોવા મળે. તો પહેલું સ્ટેપ આપણને શું જોઈતું છે? ફોર્મ. તો જે પણ ઉમેરવું હોય એ ઇન્સર્ટ મેનુમાં જવા પડે. કયા મેનુમાં? ઇન્સર્ટ મેનુ. અને તમારે જો મેનુનો ઉપયોગ નથી કરવો તો આપણી પાસે કમ્પોઝિશન ટૂલબાર તો છે જ, એમાં છે ઇન્સર્ટ ફોર્મ, છે ને, ઇન્સર્ટ ફોર્મ. પણ હું અહીંયા કરું છું ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન ફોર્મનો ઉપયોગ કરું છું. સો અહીંયા ફર્સ્ટ સ્ટેપ ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન ફોર્મ. ડિફાઇન ફોર્મ કરીએ એટલે ફોર્મ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ જોવા મળે છે. ફોર્મ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સમાં સેટિંગ્સમાં તમને 3 વિકલ્પ જોવા મળે: ફોર્મ નેમ, એક્શન યુઆરએલ અને મેથડ. તો ફોર્મનું નામ હું આપું છું REG, બરાબર, અને એક્શન યુઆરએલમાં આપું છું reg.html. શું આપ્યું? reg.html. અને મેથડ આપું છું પોસ્ટ. આટલું આપી અને ઓકે કરવાનું. આ ઓકે ક્યાં સુધી ક્લિક કરશો? કે જ્યાં સુધી આછા ભૂરા રંગની ડેસ્ડ બોર્ડર આવી ન જાય ત્યાં સુધી. જો એટલે આ ચોખ્ઠું આવી ગયું ફોર્મનું. જોવા મળે છે મિત્રો તમને અહીંયા? રાઈટ. હું પાછું ઝૂમ કરું છું, ચલો, રાઈટ, જુઓ છે ને, રાઈટ. આછા ભૂરા રંગની બોર્ડર છે, તમને જોવા મળે છે ને. અહીંયા મારે એક મથાળું આપવું છે, હેડિંગ આપવું છે કે મારું આ રજિસ્ટ્રેશન ફોર્મ છે. તો એના માટે ફોર્મેટ ટૂલબાર 1 ઉપરથી હેડિંગ 1 પસંદ કરવાનું અને હેડિંગ છે એટલે સેન્ટર આપી દો, રાઈટ. શું આપશો? સેન્ટરમાં શું આપશો? રજિસ્ટ્રેશન ફોર્મ. શું આપશો? આપણે કેપિટલમાં લખીએ કે જેથી સારું દેખાય. રજિસ્ટ્રેશન ફોર્મ. ઓકે. અને હવે નીચે આપણને ઘટકો જોઈતા છે એટલે અગેન આપણે બોડી ટેક્સ્ટ લઈ લઈએ અને લેફ્ટ અલાઇન. ઓકે. તમારે જ્યાં લેબલ જોઈતું હોય એ ત્યાં કર્સર રાખી ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલ કરો. લેબલ એટલે જે ફિલ્ડ ઉમેરે છો એનું લેબલ આપવા માટે આનો ઉપયોગ થાય છે. સો લેબલ આપી દઈએ. શું લેબલ આપીએ છીએ? ફર્સ્ટ નેમ. ફર્સ્ટ નેમ. ઓકે. અને જેવું લખાય છે એટલે તમારે અહીંયા ફરજિયાત કોઈ પણ બ્લેન્ક જગ્યામાં, ખાલી જગ્યામાં ક્લિક કરવાનું અને ટેબ કીથી તમારે જ્યાં એની ફિલ્ડ જોઈતી હોય ત્યાં કર્સર લાવવાનું ને ઇન્સર્ટ મેનુમાં ફોર્મ વિકલ્પમાં ફોર્મ ફિલ્ડ પર ક્લિક કરો. જેવું ફોર્મ ફિલ્ડ પર ક્લિક કર્યો એટલે ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ જોવા મળશે. એમાં ટાઈપમાં ટેક્સ્ટ આપો, રાઈટ. ટેક્સ્ટ સિવાય
પાસવર્ડ, ચેકબોક્સ, રેડિયો બટન, સબમિટેડ, રીસેટ બટન, આટલા કોર્સમાં આપણે ભણવાના છે. આ નથી ભણવાના, બરાબર ને? ટેક્સ્ટ, પાસવર્ડ, ચેકબોક્સ, રેડિયો બટન, સબમિટ બટન અને રીસેટ બટન. આપણે ટેક્સ્ટ કરીએ છીએ, રાઈટ? ટેક્સ્ટ કરીએ એટલે એના સેટિંગ કરવા પડે. જેમ કે એનું નામ આપો, ફિલ્ડનું નામ આપું છું, એને આપું છું, રાઈટ? ફર્સ્ટ નેમ, ધેન ઇનિશિયલ વેલ્યુ, મારું બોક્સ ખાલી જોઈતું છે એટલે. અને જુઓ અહીંયા રીડ ઓનલી અને મોર પ્રોપર્ટીઝ જુઓ. ટેબ ઇન્ડેક્સ, એક્સેસ કી, ફિલ્ડની સાઇઝ કેટલી જોઈએ છે, મેક્સિમમ લેન્થ, કે તમે ઈચ્છો કે ફર્સ્ટ નેમ છે વધુમાં વધુ 50 અક્ષરોનું હોય તો તમે આ મેક્સિમમ લેન્થ પણ સેટ કરી શકશો. પણ અત્યારે આપણે સિમ્પલ ખાલી ફિલ્ડનું નામ આપીએ, ટાઈપ ટેક્સ્ટ આપીને ઓકે આપીએ એટલે આપણને આ ટેક્સ્ટ ફિલ્ડ જોવા મળે છે. અને પછી તરત આપણને જોઈએ છે પાસવર્ડ. શું જોઈએ છે? પાસવર્ડ. તો ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલ. શું આપશો લેબલ? પાસવર્ડ. ઓકે, પાસવર્ડ આપો છો એટલે અગેન લેબલ આવી જાય. જો બોક્સ ચોરસ બોક્સમાં છે અને પછી બાર ક્લિક કરો કોઈ પણ બ્લેક જગ્યામાં અને પછી ટેબ આપો અને જ્યાં તમારું ફિલ્ડ જોઈતું હોય ત્યાં કર્સર આવી જાય એટલે પાછા જાઓ ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડમાં. અગેન શું બદલાવો છો? ફિલ્ડનો ટાઈપ. જે ટેક્સ્ટ હતો હવે બદલાવો પાસવર્ડ, રાઈટ? પાસવર્ડનું ટૂંકું નામ આપી દો. જેમ કે હું આપું છું PS અને ઓકે આપું. આ નામનો ઉપયોગ આપણે જાવાસ્ક્રિપ્ટમાં કરવાનો છે, બરાબર ને? રાઈટ? અને પછી આપણે જોઈએ જેન્ડર. શું લેવાનું છે? જેન્ડર. ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલ. શું લેબલ આપવાનું છે? જેન્ડર. ઓકે, બાર ક્લિક કરી દો અને ટેબ આપો. ટેબ આપી જેન્ડર માટે શું પસંદ કરશો? બોલો જેવું જેન્ડર માટે રેડિયો બટન. કારણ કે આપેલ વિકલ્પમાંથી આપણને માત્ર એક જ વિકલ્પ પસંદ કરવાનું છે. કેટલા વિકલ્પ પસંદ કરવા છે? માત્ર ને માત્ર એક વિકલ્પ. તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? રેડિયો બટન, રાઈટ? રેડિયો બટન કેવા સ્વરૂપે હોય છે? ઓલવેઝ વર્તુળાકાર સ્વરૂપે હોય છે. તમારે જે જગ્યાએ કર્સર બોક્સ જોઈએ છે ત્યાં શું કરશો? ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ. કયું ફિલ્ડ? ટાઈપ આપી દો રેડિયો બટન. એનું ટૂંકું નામ. હવે આ નામ કેવું આપશો તમે? સપોઝ હું આપું છું GN અને ફિલ્ડ વેલ્યુ ધારો કે મેલ માટે છે તો MALE. ઓકે, ઇનિશિયલી સિલેક્ટેડ, તમારે પસંદ થયેલું જોઈતું છે તો ઓકે આપી દો. આ ચેક રેડિયો બટન આવી ગયું, જુઓ દેખાય છે ને તમને સ્ક્રીન પર, રાઈટ? પછી જુઓ અહીંયા આપણે એનું લેબલ આપવા પડશે. શું આપવા પડશે? લેબલ. તો લેબલ આપણે આપીએ અગેન ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલથી. શું લેબલ આપીએ છીએ? તો કે મેલ, કે આ રેડિયો બટન મેલ માટેનું છે. ઓકે, અને પાછું એની બાજુમાં આપણે ફિમેલ માટેનું બટન લઈ લઈએ. ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ રેડિયો, રાઈટ? હવે અહીંયા નામ યાદ રાખવાનું છે. આગળ મેં જે નામ રાખેલું ને GN એ જ રાખવાનું, ખાલી વેલ્યુ બદલાશે. ધેટ ઇઝ ફિમેલ. ખ્યાલ આવે છે બધાને? રાઈટ? તો તમને આ પ્રશ્ન પણ MCQમાં પૂછાતો હોય. એક જ ગ્રુપના જુદા જુદા રેડિયો બટનનું નામ કેવું હોય? એક સરખું હોય. કેવું હોય? એક સરખું, રાઈટ? હવે અહીંયા ફિમેલ માટેનું લેબલ ઉમેરો. સો અગેન ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલ ફિમેલ. બરાબર ને? આપણે કેપિટલમાં જોઈતું છે તો અગેન આપણે ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલ. લેબલનું આવું છે. જો ખોટું થઈ જાય તો આખું તમારે ફરીથી કરવા પડશે. ઓકે, સો આ ફિમેલ માટેનું રેડિયો બટન છે. હવે મારે ડિફાઇન કરવી છે એ છે હોબીઝ. શું ડિફાઇન કરવું છે? હોબીઝ. એન્ડ સો હોબીઝમાં આપણે મૂકવાનું છે ચેકબોક્સ. શું મૂકશો તમે? ચેકબોક્સ મૂકશો. ચેકબોક્સ છે ઓલવેઝ કેવું હશે? ચેકબોક્સ કેવું હોય?
ચોરસ સ્વરૂપે, જે આપણે ખરા સ્વરૂપે મૂકીએ છીએ ને, રાઈટની નિશાની આવી જાય એવું ચોરસ નાના બોક્સ સ્વરૂપે આપણને જોવા મળશે. તો એના માટે આપણે અગેન કરીએ છીએ ઇન્સર્ટ. પેલા કર્સરને તમારે લઈ જવાનું એની પોઝિશન પર અને આપવાનું ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલ. શું આપશો? લેબલ બોલી જાઓ. શું આપશો? હોબીઝ. રાઈટ. પછી બાર ક્લિક કરો અને ટેબ આપીને તમને જ્યાં બોક્સ જોઈતું છે ત્યાં કર્સર આવી જાય એટલે અગેન ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ. શું લેવાનું? ટેક્સ્ટની જગ્યાએ ચેક બોક્સ. ટૂંકું નામ આપી દો. સપોઝ હું આપું છું HB. શેના માટે આપું છું? સપોઝ હું રીડિંગ માટે આપું છું તો અહીંયા લખું છું રીડિંગ. ઓકે. અને ચેક થયેલું જોઈએ છે ઇનિશિયલી ચેકડ. પહેલામાં હતું ઇનિશિયલી સિલેક્ટેડ. ખ્યાલ આવે છે? તો જો ચેક થયેલું આવ્યું છે. ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલ. શેના માટે આપણે લખ્યું? રીડિંગ માટે. શેના માટે? રીડિંગ માટે. બરાબર ને? રાઈટ. પછી જુઓ બીજું લઈએ. ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ. શું લખવાનું? ચેક બોક્સ. નામ કેવું આપવાનું? સરખું જ આપવાનું HB, પણ વેલ્યુ બદલાશે. રાઈટ. કઈ વેલ્યુ આપીએ આપણે? સપોઝ આપીએ સ્પોર્ટ્સ. initially selected or checked. Insert form define label. શું હતું? સ્પોર્ટ્સ. ખ્યાલ આવી ગયો? હા ને? રાઈટ. સો આ બધા છે શું કહેવાય? ઇનપુટ એલિમેન્ટ્સ. હવે જો મારે સિટીઝ જોઈએ છે. શું જોયું છે? સિટી. તો અગેન ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલ. સિટી. સિલેક્ટ સિટી. હવે સિટી છે ને એ હું ડ્રોપ ડાઉન સ્વરૂપે મૂકું છું. ડ્રોપ ડાઉન એટલે શું? મેનુ. ઓકે. લિસ્ટ. તો એના માટે ઉપયોગ થશે ઇન્સર્ટ ફોર્મ સિલેક્શન લિસ્ટ. શેમાં જશો? સિલેક્શન લિસ્ટમાં. આ સિલેક્શન લિસ્ટનું નામ તમે આપી દો. લિસ્ટનું નામ આપું છું. સપોઝ હું આપું છું સિટી. રાઈટ. અને પછી તમારે ક્લિક કરવાનું છે એડ ઓપ્શનમાં. ક્યાં ક્લિક કરશો? એડ ઓપ્શન. તો અહીંયા સિટીમાં પેલું ઉમેરો રાજકોટ. એડ ઓપ્શન. સુરત. એડ ઓપ્શન. વડોદરા. એડ ઓપ્શન. અહેમદાબાદ. રાઈટ. થઈ જાય. એમાંથી સપોઝ તમારે સિલેક્ટેડ જોઈતું છે સુરત, તો એના ઉપર ક્લિક કરીને ઇનિશિયલી સિલેક્ટેડ રાખવાનું. શું કરશો? એટલે એ પેલું વિકલ્પ સુરત જોવા મળે છે આપણને. જુઓ. બરાબર ને? પસંદ થયેલું જોવા મળે છે પૂર્વ નિર્ધારિત રીતે. અને પછી આપણે લઈએ છીએ કમેન્ટ. અહેવાલ, નોંધ, લાંબી સમજૂતી જોઈતી હોય એના માટે. બરાબર ને? તો ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલ. શું આપશો? કમેન્ટ લાઈન. કમેન્ટ. સો કમેન્ટ બોક્સ માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ટેક્સ્ટ એરિયાનો. શેનો ઉપયોગ? ટેક્સ્ટ એરિયા. તો અહીંયા આપણે જોવાનું છે ઇન્સર્ટ ફોર્મ ટેક્સ્ટ એરિયા. ટેક્સ્ટ એરિયા પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ જોવા મળે. એમાં સેટિંગમાં પહેલા તો ટેક્સ્ટ એરિયા નામ આપો. આપણે આપી દઈએ CN. કમેન્ટ માટે કેટલી રોઝ જોઈએ છે? કેટલી હરોળ જોઈએ છે? સપોઝ 3. કેટલી કોલમ જોઈએ છે? સપોઝ 45 કેરેક્ટર સુધીની કોલમ જોઈએ છે. તો આપણું કમેન્ટ બોક્સ તૈયાર છે. બરાબર ને? અને છેલ્લે આપણે ઉમેરી દઈએ છીએ. શું ઉમેરીએ છીએ? સબમિટ અને રીસેટ બટન. કયું બટન? સબમિટ બટન. ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ. એમાં ટાઈપ આપો સબમિટ બટન. અને અહીંયા ફિલ્ડનું નામ તમે જે લખશો ને એ ફિલ્ડનું નામ થશે સબમિટ. પણ જે તમે વેલ્યુમાં લખશો એ લેબલ થશે. રાઈટ. સો આ જે સબમિટ છે એનું લેબલ બનશે. બટનનું લેબલ. ઓકે. અને એની બાજુમાં જ આપણે બીજું લઈએ છીએ રીસેટ બટન. ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ. ટાઈપ બદલાવી દો. રીસેટ બટન લ્યો. ફિલ્ડનું નામ આપો રીસેટ. અને વેલ્યુ પણ આપો રીસેટ.
તો અહીંયા વેલ્યુ એજ શું થશે? તમારું લેબલ થશે. ઓકે, ખ્યાલ આવી ગયો? સો આ તૈયાર છે આપણું ફોર્મ, બરાબર ને? રાઈટ. હવે આમાં બેકગ્રાઉન્ડ આપવું છે તો કઈ રીતે આપી શકો? ફોર્મેટ મેનુમાંથી. ક્યાંથી? ફોર્મેટમાં નીચે પેજ કલર્સ એન્ડ બેકગ્રાઉન્ડમાંથી આપી દો. પેજ કલર્સ એન્ડ બેકગ્રાઉન્ડમાં જો પેજ કલર્સ એન્ડ બેકગ્રાઉન્ડમાં બે વિકલ્પ છે, એમાંથી યુઝ કસ્ટમ કલર રેડિયો બટન પસંદ કરો. એમાં જો નોર્મલ ટેક્સ્ટ બ્લેન્ક છે, બ્લેક કલરની છે, લિંક ટેક્સ્ટ, એક્ટિવ ટેક્સ્ટ અને વિઝિટેડ લિંક ટેક્સ્ટ, એના કલર આપેલા છે, આપણને અહીંયા નમૂનો બતાવે જ છે. અને બેકગ્રાઉન્ડ કેવું છે? વ્હાઇટ છે બાય ડિફોલ્ટ. તમારે બદલાવવું છે તો હું બદલાવી દઈશ. રાઈટ. ઓકે, પણ જો બેકગ્રાઉન્ડમાં તમારે ઇમેજ જોઈતી હોય તો ઇમેજ પણ તમે અહીંયાથી ચૂઝ ફાઇલમાંથી કરી શકશો, બરાબર ને? અત્યારે હું આ કલર આપીને ઓકે આપી દઉં છું અને હવે હું શું કરું છું? સેવ કરું છું. તો જેવું સેવ કરીશ ને એટલે પહેલું ઓલવેઝ યાદ રાખવાનું કે પેજ ટાઇટલ ડાયલોગ બોક્સ આવે. શું આવે? પેજ ટાઇટલ, કે જ્યાં તમારે પેજને, વેબ પેજને શીર્ષક આપી દેવાનું છે. તો અહીંયા હું આપું છું શીર્ષક રજિસ્ટ્રેશન ફોર્મ, REG ફોર્મ. શું આપ્યું મેં? REG ફોર્મ. અને આ જો મારે ફાઇલનું નામ રાખવું હોય તો એના પછી તરત જ સેવ એઝ પેજ ડાયલોગ બોક્સ આવશે. કયું ડાયલોગ બોક્સ આવશે? સેવ એઝ પેજ ડાયલોગ બોક્સ જોવા મળે છે. સેવ પેજ એઝ રજિસ્ટ્રેશન ફોર્મ. ક્યાં સેવ કરવું છે મારે? ડેસ્કટોપ પર. તો હું સેવ કરી દઉં. ઓકે, સો આટલું ક્લિયર થઈ ગયું. હવે મારે એનું પ્રિવ્યુ જોવું છે. તો જુઓ, અહીંયાથી તો હું નોર્મલ મોડમાં છું, એડિટ મોડ ટૂલબારમાં 3માં જુઓ આ પ્રિવ્યુ તો પહોળાઈમાં દેખાય છે, બરાબર ને? રાઈટ. અને જો HTML ટેક્સ્ટમાં આ યલો કલરથી બધા ટેગ હાઇલાઇટ થાય છે. જો આ પ્રશ્ન પૂછાતો હોય કે ટેગ કયા સ્વરૂપે આવે, કયા કલર સ્વરૂપે? યલો કલર સ્વરૂપે. અને એનો સોર્સ ઓટોમેટિક લખાઈ ગયો. જો અહીંયા 3 ટેબ છે, ડિઝાઇન, સ્પ્લિટ અને સોર્સ. આ સોર્સ એનો ઓટોમેટિક લખાઈ જાય, બરાબર ને? આપણે અગેન ડિઝાઇનમાં આવી જઈએ અને અહીંયા અગેન નોર્મલમાં આવી જઈએ. પણ જો તમારું આ પેજ કેવું દેખાશે? બ્રાઉઝરમાં જોવું હોય તો તમારી પાસે જે વેબ બ્રાઉઝર છે, માઇક્રોસોફ્ટનું એજ છે, રાઈટ, અવાસ્ટા છે અથવા ઓપેરા છે, ગૂગલ છે. મેં આને ડેસ્કટોપ પર સેવ કરી હતી એટલે હું મારું ફોર્મ અહીંયા તૈયાર છે અને હું ડબલ ક્લિક કરીને ખોલી શકું છું. અથવા તો તમે એના પર રાઈટ ક્લિક કરીને ઓપન વિથ પણ કરી શકશો, બરાબર ને? રાઈટ. સો આ મારું વેબ પેજમાં ફોર્મ તૈયાર થઈ ગયું છે ને બાળકો? કેટલું સરળ, કેટલું સ્કોરિંગ. તો બધા આ પ્રેક્ટિકલ સરળતાથી કરી શકે એના માટે કમ્પોઝર ડાઉનલોડ કરો અને આ વિડીયોને ફોલો કરો. રાઈટ. જો રજિસ્ટ્રેશન ફોર્મ છે ને, ફર્સ્ટ નેમ ઉમેરું મેં, રાઈટ. સપોઝ ફર્સ્ટ નેમ આપણે ઉમેરીએ છીએ અંકુર. પાસવર્ડ જુઓ, પાસવર્ડ ઓલવેઝ એસ્ટ્રિકમાં સ્વરૂપે આવશે, રાઈટ. અને પછી જો મેલ યા તો ફિમેલ બંનેમાંથી એક જ સિલેક્ટ થશે, છે ને? રાઈટ. રેડિયો બટન છે, ગોળાકાર સ્વરૂપે આવે ને જે એક જ પસંદ કરવા દે. યાદ, એક બંનેમાંથી એક વિકલ્પ પસંદ કરવાની, આપેલ વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરવાની. જ્યારે હોબીસ છે જુઓ, છે ને? રાઈટ. અને સિટીઝનું જુઓ, ડ્રોપ ડાઉન લિસ્ટ આવી ગયું છે. જગ્યા કેટલી રોકે છે? એક ટેક્સ્ટ બોક્સ સુધી. જ્યારે જરૂર પડે આપણે એને ડ્રોપ કરી શકીએ. કમેન્ટ બોક્સમાં જુઓ, તમે જેમ લખતા જશો ને એવું નહીં કે 3 લીટી સમાય, પછી સોરી આ સ્ક્રોલ બાર આવી જશે, જુઓ, છે ને? રાઈટ. અને છેલ્લે સબમિટ કરો. ઓકે, જો આપણે પબ્લિશ નથી કર્યું એટલે રીસેટ કરી દઈએ તો રીસેટ થઈ જાય છે. જેવું હતું એવું આવી જાય છે. ખ્યાલ આવી ગયો? સો તમને આ પ્રેક્ટિકલ કેવું લાગ્યું? પ્લીઝ ડુ લાઈક, શેર એન્ડ કમેન્ટ કે તમને હજી શું શીખવું છે. રાઈટ. હું વારાફરતી બધા જ વિડીયોઝ અપલોડ કરી દઈશ. મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને તમને લેટેસ્ટ અપડેટ વિશેના વિડીયોઝ જે હું અપલોડ કરું ને તરત ખ્યાલ આવી જાય અને નોટિફિકેશન મળી જાય, કે જેથી 5-10 મિનિટ આપીને તમે તમારા માર્ક્સ સ્કોર કરી શકો અને કમ્પ્યુટર વિષયનું બોર્ડનું ટેન્શન તમને લેવાની કોઈ જરૂર ન પડે, બરાબર ને?
right? So please do like, share and subscribe. Thank you so much for watching my videos. અને તમારા ફ્રેન્ડ્સને પણ ફોલો કરાવો. થેન્ક યુ અગેન.